આપનું સ્વાગત છે। જનમત 2024 ની વાત કરીએ, જેમાં પોરબંદર લોકસભાની વાત કરીએ તો ભાજપે મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે। હવે મનસુખ માંડવિયા કોણ છે તેના વિશે ટૂંકમાં વાત કરીએ તો વર્તમાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે। કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગનો પણ હવાલો સંભાળે છે। 2002માં પાલિતાણા બેઠકથી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા હતા। 2002માં રાજ્ય સરકારમાં સૌથી યુવા ધારાસભ્ય હતા। 2012માં પહેલીવાર રાજ્યસભામાં ચૂંટાયા હતા। 2016માં કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા। 2018માં ફરી રાજ્યસભામાં ચૂંટાયા। પહેલીવાર લોકસભા તેઓ લડી રહ્યા છે। લલિત વસોયાની વાત કરીએ તો 2017માં ઉપલેટાથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા। કોંગ્રેસે 2019માં પોરબંદર લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા। કોંગ્રેસે 2022માં ફરી વિધાનસભાની તેમને ટિકિટ આપી હતી। 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ડોક્ટર મહેન્દ્ર પાડલિયા સામે તેઓ હાર્યા હતા। ફરી 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે વસોયાને ઉમેદવાર બનાવ્યા છે। 2019નું પરિણામની જો વાત કરીએ તો ભાજપ તરફથી રમેશ ધડુક ચૂંટણી જીત્યા હતા અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા ચૂંટણી હાર્યા હતા। તો પોરબંદર બેઠકનો ઇતિહાસ તેની વાત કરીએ તો 1977માં બેઠક અસ્તિત્વમાં આવી। 1991થી 2004 સુધી પોરબંદર બેઠક ઉપર ભાજપની જીત થઈ। 2009માં વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ તરફથી જીત્યા। 2013માં વિઠ્ઠલ રાદડિયા ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણી થઈ। પેટા ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા ભાજપ તરફથી જીત્યા। પોરબંદર બેઠક આ રીતે વિશેષ છે। કઈ રીતે વિશેષ છે તેની વાત કરીએ તો પોરબંદર લોકસભામાં પોરબંદરના 2 જ વિધાનસભા ક્ષેત્ર આવે છે। પોરબંદર અને કુતિયાણા પોરબંદર લોકસભામાં આવે છે। રાજકોટ જિલ્લાના 3 વિધાનસભા મતક્ષેત્ર પોરબંદર લોકસભામાં આવે છે। ગોંડલ, જેતપુર, ધોરાજીનો સમાવેશ થાય છે। પોરબંદર લોકસભામાં જૂનાગઢની માણાવદર અને કેશોદ વિધાનસભા પણ પોરબંદર લોકસભામાં આવે છે। પોરબંદર બેઠકના જ્ઞાતિ સમીકરણની જો વાત કરીએ તો પોરબંદર લોકસભા પાટીદાર મતદારોના પ્રભાવવાળી બેઠક છે। 5 લાખ જેટલા પાટીદાર મતદારો, મહેર અને ખારવા સમાજના મતદારો પણ નોંધપાત્ર છે। તો અહીં પાટીદાર મતદારો હંમેશા નિર્ણાયક ભૂમિકામાં હોય છે। મોટાભાગે અહીં પાટીદાર ઉમેદવાર જીતતા આવ્યા છે અને જે રીતે ભાજપે હાલમાં મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે અને કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે, તો કઈ રીતે પોરબંદરની જે લોકસભા છે તેની જે આપણે વાત કરીએ અને ડિટેલમાં ચર્ચા કરીએ તો આપણી સાથે જોડાયેલા છે પત્રકાર જીતેન ચૌહાણ। તો પોરબંદરની જે લોકસભા બેઠક છે તે પાટીદારો તેનામાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે, એટલે કે તેમના જે મત છે તે સૌથી વધુ પ્રભાવ પાડનારા છે અને પોરબંદર લોકસભા બેઠક પર આ વખતે ભાજપે મનસુખ માંડવિયાને ટિકિટ આપી તો કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે। જે રીતે મનસુખ માંડવિયા આ પહેલા રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે અને પહેલી વખત તેઓ લોકસભા લડી રહ્યા છે। વર્તમાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે મનસુખ માંડવિયા। કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગનો પણ તેઓ હવાલો સંભાળે છે। 2002માં પાલિતાણા બેઠકથી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા હતા। 2002માં રાજ્ય સરકારમાં સૌથી યુવા ધારાસભ્ય તરીકે હતા। તો 2012માં પહેલીવાર રાજ્યસભામાં ચૂંટાયા। 2016માં કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા અને 2018માં ફરી રાજ્યસભામાં ચૂંટાયા। તો તેઓ પહેલી વખત લોકસભા લડી રહ્યા છે। તો આ વિશે આપણે ચર્ચા કરીએ। આપણી સાથે પત્રકાર જીતેશ ચૌહાણ જોડાયેલા છે। જીતેશભાઈ, આપનું સ્વાગત છે વીટીયુમાં। જીતેશભાઈ, જે રીતે પોરબંદર લોકસભાની વાત કરીએ તો પાટીદારોનું પ્રભુત્વ અહીંયા વધુ રહેલું છે, જેના કારણે જે ભાજપ અને કોંગ્રેસ તરફથી જે ઉમેદવારો છે મનસુખ માંડવિયા અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા, તેઓ બંને પાટીદાર છે, ત્યારે કોનું પ્રભુત્વ વધારે રહેશે, આપને શું લાગે છે? પોરબંદર લોકસભા બેઠકની જો વાત કરીએ તો પરિસ્થિતિ એ છે કે વર્ષોથી આ બેઠક આમ તો પોરબંદર છે, પરંતુ મોટાભાગના રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના જે અલગ અલગ વિધાનસભાઓ છે, કુલ 7 વિધાનસભા છે, એમાં જીતેનભાઈ હું તમને પૂછવા માંગુ છું, જીતેનભાઈ જી ખાસ કરીને જે અલગ અલગ વિધાનસભા છે એમાં એને કારણે આ જે બેઠક છે હંમેશા પટેલોના પ્રભુત્વ મળી રહી છે।
અને આ બેઠક ઉપર અમિત શાહ પટેલ અને પાટીદારના જ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ આપણે રોકવા માંગુ છું. અમારા સંવાદદાતા પરેશ પારેખ જોડાઈ ચુક્યા છે. પરેશ, જે રીતે પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો એક એવું પણ જોવા મળી રહ્યું છે કે પૈસા અને પાવરનું અહીંયા વર્ચસ્વ રહેલું છે. શું કહેવું છે આપનું? તો પૈસા અને પાવર નું તો વર્ષોથી વર્ચસ્વ છે. આ બેઠક ઉપર પણ પેલા જે ઘણો સમય પેલા હતા એ 81-82 માં ત્યારે ભરતભાઈ ઓડેદરા થઈને આવ્યા હતા કોંગ્રેસ માંથી, અને એ પછી જે આવ્યો ટ્રેડ આવ્યો એમાં ભાઈ ભાજપના સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને આવતા. આ પતિ એવી છે કે અહીંયા પાટીદારોનું વર્ચસ્વ વધારે હોવાથી પોરબંદરની સીટ પાટીદારને જ મળે છે. લોકલ લેવલે કોઈ પણ ઉમેદવારી નોંધાવે સંસદની તો એને સફળતા મળતી નથી, પણ બહારથી જ આવેલા પાટીદારોને આ બેઠક ઉપર ઉતારવામાં આવે છે બંને પક્ષો દ્વારા. જી, તો આ વખતે પણ બંને પક્ષો દ્વારા પાટીદાર ઉમેદવારોને જ ઉતારવામાં આવ્યા છે. ત્યારે કોનું પલડું ભારે લાગી રહ્યું છે? મનસુખ માંડવિયા જે આ પહેલા રાજ્યસભામાં ચૂંટાયેલા હતા, પહેલી વખત લોકસભા લડી રહ્યા છે, અને તેમની સામે લલિત વસોયા છે, બંને પાટીદારો છે. ત્યારે શું લાગી રહ્યું છે? લલિત વસોયા છે એ થોડોક વર્ચસ્વ વાળો માણસ છે. મનસુખભાઈ આ સીટ ઉપર નવા છે એટલે એને જે કઈ મત મળશે એ જ્ઞાતિ લેવલે, પણ લલિતભાઈ તેમની સામે ટક્કર આપશે ખરા. જી, જે રીતે અહીંયા કેટલો અત્યાર સુધી વિકાસ થયો છે, દરેક જે ઉમેદવાર હોય તે ભલે પાટીદાર હોય, પરંતુ ભાજપનું જે રીતે આ બેઠક પર વર્ચસ્વ રહ્યું છે, ત્યારે કેટલો વિકાસ થયો છે અને કેટલો વિકાસ થવાનો બાકી છે? સંસદ લેવલે પોરબંદરમાં કોઈ પણ વિકાસ કાર્ય થયું નથી આ સીટ ઉપર. હવે જયારે ઇલેક્શન આવે છે ત્યારે એના સ્ટેટમેન્ટો આવે છે કે ભાઈ અમે 25 કરોડનું કામ મંજૂર કરાયું, 15 કરોડનું કરાયું, ને એવા સ્ટેટમેન્ટો ઇલેક્શન આવે ત્યારે દેવામાં આવે છે. પણ પોરબંદર જે સંસદ લેવલે અહીંયા કામ થવું જોઈએ એ કોઈ પણ જાતના કામ થયા નથી આ સીટ ઉપર. જી, આભાર પરેશ માહિતી આપવા બદલ. તો જે રીતે પોરબંદર લોકસભા બેઠક પર પાટીદારોનું મહત્વ રહેલું છે, પાટીદારોનું પ્રભુત્વ વધારે રહેલું છે, ત્યારે બંને જે ઉમેદવારો છે ભાજપ તરફથી અને કોંગ્રેસ તરફથી બંને પાટીદારો છે. હવે જોવું રહ્યું કે કયા પાટીદાર ઉમેદવાર વર્ચસ્વ જમાવે છે.